તમારી પાસે પણ દિવસના 24 કલાક જ છે અને ઇલોન મસ્ક, બિલ ગેટ્સ કે કોઈ પણ સફળ વ્યક્તિ પાસે પણ 24 કલાક જ છે. તો પછી ફરક ક્યાં છે? ફરક સમયનો નથી, ફરક છે મનને મેનેજ કરવાનો. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડેવિડ કેડેવીની પુસ્તક માઇન્ડ મેનેજમેન્ટ નોટ ટાઈમ મેનેજમેન્ટ વિશે. આ પુસ્તક આપણને શીખવે છે કે પ્રોડક્ટિવ બનવા માટે માત્ર કેલેન્ડર અને ટુ ડુ લિસ્ટ પૂરતા નથી. સાચી પ્રોડક્ટિવિટી ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે આપણા માઇન્ડ, એનર્જી અને ફોકસને યોગ્ય રીતે મેનેજ કરીએ. આપણે ઘણીવાર કહીએ છીએ કે મારી પાસે સમય નથી, પરંતુ લેખક કહે છે કે સમસ્યા સમયની નથી. સમસ્યા છે કે આપણે ક્યારે કઈ પ્રકારની માનસિક સ્થિતિમાં હોઈએ છીએ તે સમજતા નથી. દરેક કામ માટે એક સરખી એનર્જી અને ફોકસ જરૂરી નથી હોતા. જેમ કે ક્રિએટિવ કામ માટે શાંત અને તાજું મન જોઈએ, જ્યારે ઈમેલ રિપ્લાય કે નાના ટાસ્ક્સ માટે એટલી ઊંડી કોન્સન્ટ્રેશનની જરૂર નથી. પુસ્તકનો સૌથી મહત્વનો સંદેશ છે, તમારા સમયને નહીં, તમારા મનને મેનેજ કરો. લેખક કહે છે કે આપણું માઇન્ડ દિવસ દરમિયાન અલગ અલગ મોડ્સમાં કામ કરે છે. ક્યારે આપણે ક્રિએટિવ હોઈએ છીએ, ક્યારે એનાલિટિકલ, ક્યારે સોશિયલ અને ક્યારે થાકેલા હોઈએ છીએ.